મિત્રો, ધોરણ 11માંનું ચેપ્ટર નંબર 2 માપન એકમ અને માપન. આ એકમ અને માપનની અંદર આજનો આપણો મુદ્દો ભૌતિક રાશિના પરિમાણ. ભૌતિક રાશિના પરિમાણ અને પારિમાણિક સૂત્ર. પરીક્ષાની અંદર આ કોઈ 2 ગુણનો પ્રશ્ન નથી પૂછાતો, પણ આના MCQ પૂછાતા આવ્યા છે. પછી એ જી હોય, નીટ હોય કે ગુજકેટ હોય, આ પોઈન્ટ 11 અને 12 સાયન્સમાં તમને સતત જોવા મળશે. એનો મતલબ એ થયો કે આ પોઈન્ટનું મહત્વ ખૂબ વધી ગયું. હવે પહેલાં હું તમને પરિમાણનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અત્યાર સુધી આપણે અલગ અલગ એકમ પદ્ધતિઓ ભણીને આવ્યા. પહેલી ભણીને આવ્યા ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. બીજી ભણીને આવ્યા MKS, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. ત્રીજી ભણીને આવ્યા CGS, પછી MKSA, અને છેલ્લે SI એકમ પદ્ધતિ આપણે ભણીને આવ્યા. SI એકમ પદ્ધતિ. આ SI, આ એકમ, આ પદ્ધતિ ભણીને આવ્યા. અને આની અંદર 7 એકમો હતા. મિત્રો ધ્યાન રાખજો, 2 ગુણનો પ્રશ્ન નથી પૂછાતો, પણ આને સમજવા માટેનો સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. તો SI એકમ પદ્ધતિમાં આ SI, આ એકમ, આ પદ્ધતિમાં આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આ ભૌતિક રાશિઓ છે. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. અને આ ભૌતિક જગતમાં કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એને 7 પરિમાણ હોય. 7 રીતે એને આપણે દર્શાવી શકીએ. ટૂંકમાં 7 ભૌતિક રાશિઓ વડે એને દર્શાવી શકીએ. ભૌતિક જગતમાં આ જગતમાં કોઈ પણ ભૌતિક રાશિને ના 7 પરિમાણ હોય. 7 પરિમાણ વડે દર્શાવી શકાય. 7 પરિમાણ, ટૂંકમાં આ 7 પરિમાણ હોય, એમના પરિમાણ હોય. 7 રીતે ટૂંકમાં દર્શાવી શકીએ. કઈ રીતે દર્શાવાય હમણાં સમજાવું છું. 7 રીતે દર્શાવે. અને આ પરિમાણને, આ જે પરિમાણ છે એને આવા કૌંસ વડે, ચોક્કસ કૌંસ વડે દર્શાવવામાં આવે છે. આ ચોક્કસ આ કૌંસ વડે દર્શાવવામાં આવે છે. દર્શાવતા એને કૌંસ આવો છે, દેખો આ રીતે દર્શાવવાનો, આવો કૌંસ કરવાનો, આ રીતે દર્શાવવામાં આવે. દાખલા તરીકે દેખો લંબાઈનું પરિમાણ. આ લંબાઈનું પરિમાણ, તો લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહેવામાં આવે. લેન્થ. તો પછી એને L કરવાનો. દેખો આ L, અને પછી એને આ રીતે દર્શાવી દેવાનું. તો લંબાઈનું પરિમાણ થઈ ગયું. એ રીતે આ દળનું પરિમાણ, આ દળનું અપરિમાણ. દળને અંગ્રેજીમાં માસ કહેવામાં આવે. માસ.
એનો એમ કરવાનો, કેપિટલ એમ, અને એને કૌંસમાં આ રીતે દર્શાવી દેવાનો. સમયને અંગ્રેજીમાં ટાઈમ કહેવામાં આવે. માટે સમયનું પરિમાણ આ ટી કરવાનો, આ ટી કરવાનો, આ સમયનું પરિમાણ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત પ્રવાહ નું પરિમાણ. તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, અને એમ્પિયર માટે અહીંયા એ કર્યો, જો આ રીતે એ કર્યો. આ વિદ્યુત પ્રવાહનું પરિમાણ, એને એ કરવાનો. ત્યારબાદ થર્મોડાયનેમિક્સ તાપમાન, થર્મોડાયનેમિક તાપમાન, થર્મોડાયનેમિક તાપમાન, ટેમ્પરેચર, અને એનો એકમ છે કેલ્વિન, એટલે કે કર્યો. થર્મોડાયનેમિક તાપમાન એનો એકમ કેલ્વિન છે, માટે અહીંયા કે કર્યો. જ્યોતિ તીવ્રતા, આ જ્યોતિ તીવ્રતા ટૂંકમાં પ્રકાશની તીવ્રતા, એનો એકમ કેન્ડેલા છે, અને એનું પારિમાણિક સૂત્ર જ્યોતિ તીવ્રતાનું અપરિમાણ, આ કેન્ડેલા કરવાનું. देखो સીડી, આ કેન્ડેલા નું થર્મોડાયનેમિક્સનું પરિમાણ છે. અને દ્રવ્યનો જથ્થાનું અપરિમાણ, એને મોલ કહેવામાં આવે છે, આ મોલ, ને એને આ રીતે દર્શાવવામાં આવે છે. આમ કોઈ પણ ભૌતિક રાશિને આ રીતે અપરિમાણ લેવામાં આવે. લંબાઈનું પરિમાણ એ માત્ર ને માત્ર લંબાઈ પર જ આધાર રાખે છે, સમય અને દળ ઉપર આધાર રાખતું નથી. માટે એને એલ વડે દર્શાવવામાં આવ્યો છે. આમ કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે, આમ આ કોઈ પણ ભૌતિક રાશિને, આ ભૌતિક રાશિ તરીકે લંબાઈ, કોઈ પણ ભૌતિક રાશિને, આ ભૌતિક રાશિને દર્શાવવા માટે, ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ, આ મૂળભૂત આ ભૌતિક રાશિઓ વડે, મૂળભૂત ભૌતિક રાશિઓ પર દર્શાવવામાં આવતા આ અંકને તે ભૌતિક રાશિનું રાશિ માટેનું પરિમાણ કહેવામાં આવે છે. મતલબ કે આ લંબાઈ છે એના ઉપર આ એક ઘાત કહેવાય. આવું લખેલું એનો મતલબ એક ઘાત, તો લંબાઈનું પરિમાણ એક કહેવાય. એમાં આ દળ માટે આની ઘાત એક કહેવાય. એનો મતલબ એ થયો દળ જે છે એનું પરિમાણ આ એક કહેવાય. દાખલા તરીકે
तारे के कद माटे देखो दाखला तरीके एग्जाम्पल कद माटे चलो कद माटे तो कद v बराबर कद माटे v बराबर लंबाई नो घन कद एटले लंबाई गुण्या पહોળાઈ गुण्या ऊंचाई चौरस होय तो लंबाई गुण्या लंबाई नो घन लंबाई गुण्या लंबाई लंबचौरस हो तो लंबाई गुण्या पહોળાઈ गुण्या ऊंचाई तो कद माटे लंबाई नो घन देखो लंबाई नो घन लंबाई माटे देखो एल वापरीए छे माटे कदनु पारिमाणिक सूत्र कद माटे कदनु परिमाण कदनु कद माटे माटे v बराबर लंबाई नो घन तो अहींया कद ए दળ અને સમય પર આધારિત નથી સમય પર આધારિત નથી સમય પર देखो આધારિત નથી માટે દળ અને સમય નું પરિમાણ કદ માટે 0 કહેવાય એટલે કે દળ અને સમય નું પરિમાણ 0 બને અહીંયા છેદ નહીં એમ અને એલ છેદ નહીં એટલે 0 અને આ લંબાઈનું પરિમાણ તમને આ 3 મળે देखो आ 3 અને જે ઘાત હોય એનું પરિમાણ કહેવાય तो આપેલ કોઈપણ ભૌતિક રાશિ હોય અહીંયા આપણે દળ કદ લીધું તો આ કદ નામની જે ભૌતિક રાશિ છે તેની અંદર દળનું પરિમાણ 0 દળનું પરિમાણ 0 સમયનું પણ પરિમાણ 0 અને લંબાઈનું પરિમાણ એ 3 થયું તો આ એની ઘાત છે એનું પરિમાણ કહેવાય અને આ જે ભૌતિક રાશિ છે આપણે આને કોઈ પણ વડે આના વડે દર્શાવી શકાય બધા વડે દર્શાવી શકાય આ એનું પરિમાણ કહેવાય આ જે ઘાત છે એનું પરિમાણ કહેવાય બીજું ઉદાહરણ લઈએ અહીંયા બીજું ઉદાહરણ લઈએ હું આને કાઢી દેવું છું જોઈ લો આટો ટીક કરી દો શોર્ટ પાડી દેજો બીજું ઉદાહરણ उदाहरण नंबर 2 चलो बल माटे बलनु सूत्र जानो छो बल बराबर दळ गुणाकार में प्रवेग माटे दळ गुणाकार में प्रवेग बराबर लंबाई भाग्या समय नो वर्ग लंबाई भाग्या समय नो वर्ग आ एनु सूत्र थयुं प्रवेग एटले वेगमां वेग भाग्या समय अने वेग बराबर लंबाई भाग्या समय अथवा तो स्थानांतर भाग्या समय स्थानांतरने मापवा माटे आपणे मीटर वापरीए छीए अथवा तो सेंटीमीटर वापरीए छीए अने ए आपणे लंबाई होय एनुं मापन करीए तो अहींया प्रवेग बराबर लंबाई भाग्या समयनो वर्ग चलो लंबाई माटे माटे बळनुं परिमाण चलो बळनुं परिमाण माटे बराबर देखो दळ माटे m1 m नी ऊपर 1 घात लंबाई माटे आ l नी 1 घात अने समय माटे आ t नी 2 घात माटे सादुरूप आपो आ m नी 1 घात आ एल नी आ 1 घात अने टी ऊपर लई जाओ आ टी नी आ -2 घात હવે આને આ રીતે દર્શાવવાની કોઈ જરૂર નથી તમે આ રીતે દર્શાવો તોય ચાલે અથવા બરાબર આ m ની 1 ઘાત આ l ની 1 ઘાત અને t ની આ -2 ઘાત તો બળ છે આ બળનું परिमाण
માં બળનું પરિમાણમાં લંબાઈનું પરિમાણ બળ માટે બળ માટે દળનું પરિમાણ જો આ દળનું પરિમાણ આ 1 છે આની જે ઘાત હોય લખવાની લંબાઈનું પરિમાણ આ લંબાઈનું આ પરિમાણ પણ 1 અને સમયનું પરિમાણ આ સમયનું આ પરિમાણ -2 જો આ માઇનસ છે એટલે માઇનસ આ 2 -2 તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ અહીંયા બળ છે તો બળ એ દળની 1 પરિમાણ લંબાઈને પણ 1 પરિમાણ અને સમયને -2 પરિમાણ ધરાવે છે આ એને દર્શાવ્યું આ એનું પરિમાણ કહેવાય ઘાત છે એનું પરિમાણ કહેવાય હવે પારિમાણિક સૂત્ર બોલું છું જો મિત્ર ધ્યાન રાખો પારિમાણિક સૂત્ર તો આ જે બળ છે આ બળ છે દળ લંબાઈ અને સમયના આ પરિમાણ વડે દર્શાવી શકાણું ટૂંકમાં એમ એલ અને ટી વડે દર્શાવી શકાણું અથવા એમ એલ ટી કેલ્વિનનો કે એમ્પિયરનો એ વડે દર્શાવી શકાતા આ સૂત્રને આ જે સૂત્ર બન્યું આ સૂત્રને આ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે તો આ જે બન્યું એને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે અને આ જે સૂત્ર બન્યું આ સૂત્રને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે પારિમાણિક આ સૂત્ર કહેવામાં આવે તો પારિમાણિક સૂત્રની આ રીતે વાત કરીએ તો આપેલી ભૌતિક રાશિને આપેલી આ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ વડે કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય તેવા સૂત્રને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે તો આ બળ છે આ દળ લંબાઈ અને સમય મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય તો કેટલી તો 3 ભૌતિક રાશિઓ તો કેટલી તો 3 કઈ તો દળ લંબાઈ અને સમય વડે દર્શાવી શકાય તેવું આ સૂત્ર તો કેટલી તો 3 ભૌતિક રાશિઓ કઈ તો દળ લંબાઈ અને સમય વડે દર્શાવી શકાતું આ જે સમીકરણ છે તેને પરિમાણ વડે દર્શાવ્યું અને આ સમીકરણને આ બળનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે મિત્રો હવે ધ્યાન રાખજો હવે જે હું ચલાવું છું આના પછીનો મુદ્દો એ તમારે 11મા ધોરણમાં આવવાનો છે 12મા ધોરણમાં પણ આવવાનો છે અને આ તમને કમ્પલસરી આવડવો જોઈએ અને આની અંદર હું 3 વિભાગો પાડી 3 પહેલા ભૌતિક રાશિ આપું છું બીજું એ ભૌતિક રાશિનું જરૂરી સૂત્ર લખું છું ત્રીજું એ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બનાવીશ અને ચોથું એનું એકમ ધીરે ધીરે આવા જુદી જુદી ભૌતિક રાશિઓના આવા સમીકરણો બનાવીશ અને એના એકમો પણ બનાવીશ આ તમારે કમ્પલસરી એક સરસ મજાના સારા ચોપડામાં અલગ રીતે બનાવી રાખજો જે આગળ જતાં પણ તમારે ખૂબ જ કામમાં આવશે।
મિત્રો અહીંયા જોજો, હવે અતિ મહત્વનો મુદ્દો, વર્ષોથી નીટની અંદર આનો એક MCQ આવે છે. આટલામાંથી આવે એવું નથી કહેવા માંગતો, આના ઉપર આધારિત એક મુદ્દો આવે, લગભગ આવતો હોય છે, અથવા ફિઝિક્સને સારું બનાવવા માટેનો મહત્વનો મુદ્દો. ભૌતિક રાશિ, અને એ ભૌતિક રાશિનું ફિઝિક્સમાં સૂત્ર, જેમ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, તો દળ અને પ્રવેગનો ગુણાકાર બળ આપે એનું સૂત્ર કહેવાય. એનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા બનાવીશું અને એનો એકમ લખીશું. તો સૌપ્રથમ પહેલા આપણે પહેલી વાત કે પહેલો ક્રમ, ચલો લંબાઈ, કોઈ આનું સૂત્ર નથી, લંબાઈ એટલે લંબાઈ, એ કોઈ સૂત્ર નથી. અને એનું પારિમાણિક સૂત્ર દેખો m1. તો અહીંયા દળ માટે આ 0, દળ પર આધારિત નથી, L બરાબર 1 એટલે L ની 1 ઘાત, અને સમય પર પણ આધારિત નથી. લંબાઈ માટે એકલો L આવે, MLT લખવું પડે, ML અને T ત્રણેય લખવું પડે. તો M નું પરિમાણ 0, લંબાઈનું પરિમાણ 1 અને સમયનું પરિમાણ 0, અને કૌંસમાં દર્શાવવું પડે. આ રીતે કૌંસમાં દર્શાવવું પડે. હવે આપણે સમય જગ્યાના અભાવને કારણે આપણે કૌંસ કોઈ વાર દર્શાવીશું નહીં પણ, એટલે ધ્યાન રાખજો. અને એકમ તો આપણે MKS માં લખીશું. તો MKS માં દળનો એકમ દેખો L છે એકલો, લંબાઈ માટે મીટરની 1 ઘાત એટલે મીટર. 1 ઘાત લખતા નથી, કોઈપના ઉપર કઈ ઘાત ના લખી લેનો મતલબ જ થાય 1. ચલો 2 નંબર, 2 નંબરની અંદર અહીંયા જોઈએ તો 2 નંબરમાં આપણે વાત કરીએ છીએ દળ માટે. દળ નામની ભૌતિક રાશિ, એને પણ કોઈ સૂત્ર નથી, દ્રવ્યનો જથ્થો. અહીંયા દળ માટે 1 દેખો m ની 1 ઘાત, લંબાઈ પર આધારિત નથી અને સમય પર આધારિત નથી. અને દળ માટે આ કિલોગ્રામ એનો એકમ. 3 નંબર આ સમયનો પણ કોઈ સૂત્ર નથી, મારે M1 M0 L0 આ T1, અને સમય માટે સેકન્ડ. સમય માટે સેકન્ડ. ત્યારબાદ 4 નંબર ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસ હોય તો લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા લંબાઈ. વર્તુળ હોય તો પાઈ r નો સ્ક્વેર, r એટલે ત્રિજ્યા. તો અહીંયા આપણે ચોરસ માટે લખીએ, ચોરસ અથવા તો લંબચોરસ માટે લખીએ તો ક્ષેત્રફળ બરાબર આ લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. લંબચોરસ માટે લખ્યું છે, ક્ષેત્રફળ માટે સિમ્બોલ A છે, એનો સિમ્બોલ A વાપરીએ છે, એરિયા માટે. ચાલો M0, લંબાઈ દેખો L, આ લંબાઈનો L અને આ પહોળાઈનો પણ L, એટલે L નો વર્ગ થઈ ગયો, એને T ની 0. અને આનો એકમ મીટરનો સ્ક્વેર, કે L નો વર્ગ, બાકી તો 0. આ કઈ રીતે બન્યું? આની L ની 1 ઘાત અને આ લંબાઈની પણ, આ પહોળાઈની પણ L ઘાત, એટલે L નો વર્ગ થઈ ગયો. આ લખ્યું, આ રીતે લખ્યું. એ જ રીતે ચલો કદ, 5 નંબર આ કદ. કદ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જો લંબઘન હોય તો. કદ માટે
आ लंबाई गुण्या आ पहोळाई गुण्या आ ऊंचाई माटे एमनी 0 आ एल અને આ એલ લંબાઈને આ લંબાઈ જ છે મારે એલ નો ઘન ઇન્ટુ T0 માટે આ એમ નો આ ઘન આ એમ નો ઘન હવે ઘનતા घनता बराबर दल भाग्या कद तो दल माटे देखो दल माटे m1 અને કદ માટે આ રહ્યું देखो आ રહ્યું m0 आ l घन T0 આ ઉપર લઈ જાઓ m1 0 ઉપર જરા કોઈ ફરક પડવાનો નથી m1 -0 એટલે એનું એ જ આવે આ l ઉપર જાય એટલે l ની -3 અને T0 ऊपर जाए એટલે એનું એ જ તો શું કરી देखो घनता बराबर दल भाग्या कद दल માટે m1 देखो m1 બાકીનું 0 છે એટલે લખ્યો નથી m1 l0 T0 પણ લખવાનું નહીં 0 કાતો એટલે લખતા નથી આપણે એટલે લખ્યું નહીં એટલે શું કર્યું આ m ની ઉપર ગયા એટલે m1 આ l ઉપર ગયા એટલે l ની -3 T ઉપર ગયા એટલે T ની 0 ને 0 જ એટલે અહીંયા કોઈ ખાસ લખ્યું નહીં તો 6 નંબર ઘનતા એનું સિમ્બોલ રો છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ દળ ભાગાકારમાં કદ અને એનું પારિમાણિક સૂત્ર દેખો મેં બનાવ્યું આ m1 આ l -3 T0 અને એનું એકમ देखो દળનો એકમ કિલોગ્રામ देखो આનો એકમ કિલોગ્રામ અને આ મીટર ની માઈનસ ઘન देखो માઈનસ ઘન અને સમય નથી એટલે લખ્યું નહીં આના પરથી આ બનાવું છું આના પરથી આ બનાવ્યું એમ આના પરથી આ બનાવ્યું આના પરથી આ બનાવ્યું 7 नंबर ની અંદર ચલો વેગ અથવા ઝડપ વેગ બરાબર અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય વેગ બરાબર લંબાઈ ભાગ્યા સમય અહીંયા આપણે સ્થાનાંતર ને પણ લંબાઈ તરીકે લીધું છે અને અંતર માટે પણ આપણે લંબાઈ ભૌતિક રાશિ લીધી છે ભૌતિક રાશિઓ લેવાની છે આ ભૌતિક રાશિ લીધી તો લંબાઈ માટે L1 અહીંયા દળ નથી દેખો દળ નથી એટલે ડાયરેક્ટ 0 અહીંયા દળ નથી એટલે ડાયરેક્ટ 0 લંબાઈ માટે L1 ને T નીચે છે ઉપર લઈ ગયા देखो T नीचे से ने ऊपर ले जाओ એટલે T -1 કેતે બનાવ્યું देखो m0 આ l1 અને t1 નીચેથી ઉપર લઈ માઈનસ થઈ ગયા અને એનો એકમ લંબાઈ માટે મીટર અને સેકન્ડ ની -1 સેકન્ડ માટે -1 समय प्रवेग माटे प्रवेग ની વાત આવી प्रवेग बराबर એને આપણે સિમ્બોલ એ છે વેગ ભાગ્યા સમય ચલો વેગ માટે તો આ રહ્યું देखो વેગનું તો આ આવ્યું m0 L1 T-1 ફરીથી પાછો સમયનો T1 આ ઉપર ગયો m0 L1 આ 1 અને આ 1 એટલે -2 દેખો ઉપર ગયેલા માઈનસ થઈ ગયા
નીચેથી વેગ માટે આખું આ લખી દીધું અને સમયનું અહીંયા લખ્યું. ઉપર ગયા એટલે માટે m0 આ L1 આ t-2 અને આના પરથી લખીએ મીટર સેકન્ડ -2. અહીંયા પૂરું કરીએ. 9 નંબર વેગમાન. આ વેગમાન એને સિમ્બોલ છે P. રેખીય વેગમાન યાદ રાખીશું. બે શબ્દ આવશે રેખીય વેગમાન. મારે રેખીય વેગમાન P બરાબર દળ ગુણ્યા વેગ. દળ માટે દેખો આ રહ્યું m1 અને વેગ માટે આ રહ્યું m0 L1 t-1 બરાબર આ ઘાતોનો સરવાળો થાય 1 વત્તા 0 એટલે 1. ઘાતોનો સરવાળો એટલે 1 L1 અને t-1 m1 देखो દળ માટે m1 L અને t 0 નથી લખતા. લખવું પડે પણ આપણે સરળતા માટે આપણી સમજૂતી માટે આપણે લખતા નથી અને વેગ માટે આ લખ્યું અને પછી મૂકી દીધું. ઘાતોનો સરવાળો થાય અને પછી આપણે મૂકી દીધું. આનો એકમ કિલોગ્રામ. દેખો દળ માટે કિલોગ્રામ, મીટર અને સમય માટે સેકન્ડ ની -1. ત્યારબાદ બળ. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. તો દળ માટે બળ બરાબર આ દળ ગુણ્યા પ્રવેગ. ચલો દળ માટે m1 અને પ્રવેગ માટે આ રહ્યું. દેખો પ્રવેગ માટે આ રહ્યું m0 આ L1 t-. આ બંનેનો સરવાળો કરી દો ઘાતોનો બરાબર. દેખો અહીંયા પ્રમાણે માટે m1 આ L1 આ t-2 માટે કિલોગ્રામ મીટર ઇન્ટુ આ સેકન્ડ -2. ત્યારબાદ 11મો આ બળનો આઘાત. બળનો આઘાત. બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. બળનો આઘાત બરાબર બળ ગુણાકારમાં સમયનો ફેરફાર. સમયનો ફેરફાર. સમયનો ફેરફાર આવે એટલે સમયનો ફેરફાર એટલે સમયનો ફેરફાર લખીશું. એકચ્યુઅલી સૂત્રનું આવું છે. F બરાબર આગળ ભણવાનું આવશે ડેલ્ટા P અપોન ડેલ્ટા ટી. આ બળનો આઘાત કહેવાય. માટે આ ડેલ્ટા P બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી. આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે અને આને બળનો આઘાત કહેવાય. સૂત્ર આ છે તો યાદ રાખીશું. આ બળનો આઘાત છે. આ બળનો આઘાત. દેખો વેગમાનમાં થતો ફેરફાર બળનો આઘાત આવે તો વેગમાનનું જે પારિમાણિક સૂત્ર હોય એ જ બળનો આઘાત આવે. આનું જે પારિમાણિક આ વેગમાનનો ફેરફાર છે તો બળ વેગમાનનું જે કંઈ પારિમાણિક સૂત્ર આવે એ બળના આઘાતનું આવશે. ટૂંકમાં આનું પારિમાણિક સૂત્ર એ આના જેવું આવશે. તો દેખો બળ માટે આપણે લખ્યું તો આ રહ્યું. દેખો બળ માટે આ રહ્યું
देखो आना माटे बल माटे देखो आ रह्यु m1 आ l1 आ t-2 अने समय माटे देखो t1 बराबर m1 आ l1 आ t-1 बल माटे आ लख्यु देखो आ रह्यु समय माटे आ लख्यु अने पछी घातोनो सरवाळो कर्यो -2 + 1 એટલે -1 माटे m1 l1 t-1 અને એનો એકમ એ આ જ આવે કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ -1 બળનો આઘાત આવ્યો. બળનો આઘાત આવ્યો. ત્યારબાદ 12મો નંબર. ચલો કાર્ય કાર્ય तो मारे कार्य W बराबर बल गुणाकार में स्थानांतर अथवा अंतर अथवा लंबाई. तो बल माटे देखो बल माटे तो बलनु पारिमाणिक सूत्र आ रह्यु m1 आ l1 आ t-2 ने आ लंबाई माटे l1 लंबाई कहेवाय स्थानांतर लंबाई माटे m1 आ l2 आ t- देखो आ बळनो अने आ स्थानांतरनो स्थानांतर એટલે લંબાઈ आ l નો વર્ગ થઈ ગયો માટે आ m1 आ l2 आ t-2 અને એનો એકમ કિલોગ્રામ मीटर स्क्वेर इंटू सेकंड स्क्वेर इंटू सेकंड -2 अथवा आनो एकम जूल पण आपणे लखीशुं. जूल घणा बधा एकमो आवशे आना जूले आवशे ने આગળ જતા ઇલેક્ટ્રોન વોલ્ટે લખીશું ને અલગ અલગ બધા આપણે એને એમકેસમાં આપણે અત્યારે લખ્યું. અહીંયા એક નોંધમાં લખજો આ નોંધની અંદર કોઈ પણ આ નોંધની અંદર લખજો કોઈ પણ ઊર્જાનો એકમ अथवा कोईपण ऊर्जानु पारिमाणिक सूत्र पछी गति ऊर्जा होय स्थिति ऊर्जा होय यांत्रिक ऊर्जा होय के कोईपण ऊर्जा होय एनु पारिमाणिक सूत्र आ ज थाय. तो नोंधमां लखशो कोईपण आ ऊर्जानु पारिमाणिक सूत्र पारिमाणिक आ सूत्र ए आ थाय. पछी ए ऊर्जा तरीके गति ऊर्जा होय स्थिति ऊर्जा होय आंतरिक ऊर्जा होय यांत्रिक ऊर्जा होय वगैरह वगैरह वगैरह. साथे साथे टॉर्क नामनी भौतिक राशि आ टॉर्क नामनी भौतिक राशि नु पारिमाणिक सूत्र पण आज छे. तो मित्र अहींया जोजो आ कार्यनु पारिमाणिक सूत्र तमने कंपलसरी आवडવું જોઈએ. बळનું पारिमाणिक सूत्र तमने कंपलसरी आवडવું જોઈએ जो फिजिक्स साરું બનાવવું હોય તો કારણ કે હવે એના પછી એની જરૂર પડશે વારંવાર. देखो बळનું पारिमाणिक आ पारिमाणिक सूत्र बनाववा माटे देखो आनी जरूर पड़ी आनु पारिमाणिक सूत्र बनाववा माटे आनी जरूर पड़ी एम अलग अलग भौतिक राशिओनुं पारिमाणिक सूत्र बनाववा माटे आ रीते बळનું तो जरूर पड़शे ज. એટલે મિત્રો આનો વ્યવસ્થિત કોઠો બનાવી દેજો આનો કમ્પ્લીટ વ્યવસ્થિત કોઠો બનાવજો.